જ્યારે ભીતરના મૌનનો હિસાબ શબ્દોમાં મંડાય અને થીજી ગયેલા વિચારોને નવી દિશા મળે ત્યારે જન્મે છે એક સાચી અભિવ્યક્તિ. નમસ્કાર મિત્રો. હૃદયના અંતરનાદથી મસ્તિષ્કના ગહન મંથન સુધીની આ યાત્રામાં હું છું આપનો સાથી પુનિત ઠક્કર. અને આજે આ વિશેષ ક્ષણે તમે જોડાયેલા છો અભિવ્યક્તિ સાથે. આજે વાત થોડી આકરી છે, કારણ કે સત્ય ક્યારેય મીઠું નથી હોતું. દર વર્ષે અક્ષય તૃતીયા આવે છે અને તમે સોનીની દુકાનો બહાર લાઈનો લગાવો છો, પણ ક્યારે અરીસા સામે ઊભા રહીને પોતાની જાતને પૂછ્યું, તિજોરીમાં સોનું વધારવાથી તમારા વ્યક્તિત્વમાં લાગેલી કાટ સાફ થઈ જશે? આપણે કેવા ખોખલા યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં અક્ષય એટલે માત્ર સંપત્તિનો સંગ્રહ માની લેવામાં આવે છે. અરે, જેનો ક્યારેય ક્ષય ન થાય એનું નામ અક્ષય. તમે જે પીળી ધાતુ ખરીદો છો એ તો કદાચ ચોરાઈ જશે કે કાળક્રમે ઓગળી જશે, પણ તમારા ભીતરના એક ખાલીપાનું શું, એ ક્યારે ભરાશે? તમે મંદિરોમાં જઈને અક્ષયપાત્ર જેવી સમૃદ્ધિ માંગો છો, પણ તમારી દાનત એક મુઠ્ઠી પૌવા આપવાની પણ નથી હોતી. કૃષ્ણ સુદામાનો પ્રસંગ માત્ર સાંભળવા માટે નથી, એ સમજવા માટે છે. જ્યાં સુધી ભાવ અક્ષય નથી ત્યાં સુધી વૈભવ માત્ર દેખાડો છે. આજના યુગમાં માણસ પાસે આઈફોન છે. પણ વાત કરવા માટે માણસાઈ નથી. બેંક બેલેન્સ અક્ષય કરવાની લહાયમાં આપણે સંબંધોનો ક્ષય કરી નાખ્યો છે. તમે સોનું ખરીદો છો, પણ એ ભૂલી જાઓ છો કે તમારો ક્રોધ, તમારો અહંકાર અને તમારી સંકુચિત માનસિકતા પણ અક્ષય બની રહી છે. કવિ રમેશ પારેખની પંક્તિઓ આજે તમને હચમચાવવા માટે પૂરતી છે. ધન તો એ નથી જે હાથમાં આવે, ધન તો એ નથી જે હાથમાં આવે, ધન તો એ છે જે હૃદયમાં વસે. જો હૃદયમાં દ્વેષ અને ઈર્ષ્યા ભરેલા હોય તો સોનાના સિક્કાઓ તમને સમૃદ્ધ નહીં પણ માનસિક રીતે ગરીબ સાબિત કરે છે. આજે મારે તમને કોઈ મુહૂર્ત નથી આપવું, મારે તમને એક આઘાત આપવો છે. આ અક્ષય તૃતીયા પર જો ખરેખર કંઈક અક્ષય કરવું હોય તો તમારી એ ગંદી આદતોનો ત્યાગ કરો જે તમારા ઘરની શાંતિ હણી રહી છે. તમારા અહંકારને ઓગાળો જે સોના કરતા પણ વધુ કઠણ થઈ ગયો છે, અને એક એવો સંબંધ સુધારો જે તમારી એક સોરીની રાહ જોઈ રહ્યું છે. બાકી સોનું તો કાલે પણ મળશે, પરંતુ આત્મસન્માન અને આંતરિક શાંતિનું મુહૂર્ત વારંવાર નથી આવતું. બહારના લીસોટા છોડો અને ભીતર ઉતરો. અક્ષય તૃતીયા એ સોનાનો નહીં, પણ સોના જેવા શુદ્ધ સ્વભાવનો ઉત્સવ છે. વિચારજો. ફરી મળીશું એક નવા મંથન અને એક નવી અભિવ્યક્તિ સાથે. જય શ્રી વિષ્ણુ.